અને કિસ્મત દોસ્ત અદ્ભુત, મહેનત અને કિસ્મત દોસ્ત અદ્ભુત। મિત્રો, મહેનત કરે લોક, મહેનત કરે લોક અને કરે મોજ, મહેનત કરે લોક અને કરે મોજ। કિસ્મતે કરે સૌ મસ્તી, કિસ્મતે કરે સૌ મસ્તી। જો મહેનત અને કિસ્મત મળી જાય તો સૌ કરે મોજ અને મસ્તી, સૌ કરે મોજ અને મસ્તી। મિત્રો, આજે આપણે વાત કરીશું મહેનત અને કિસ્મત દોસ્ત અદ્ભુત। આ બંને એકબીજાના પૂરક છે। મિત્રો, ક્યારેક કિસ્મત માણસને આગળ લઈ જાય છે, ક્યારેક મહેનત લઈ જાય છે। મહેનત તો 100% લઈ જ જાય છે। અહીંયા કિસ્મત અને મહેનત વિશેની કમ્પેરિઝન કરવા કરતા પણ એ બંનેનું જીવનમાં શું મહત્વ છે એની અહીં વાત કરું છું। મિત્રો, તો મહેનતથી માણસ ખૂબ આગળ આવે છે એ વાત પણ સાચી, પણ જો એ માણસનું નસીબનું પાંદડું અથવા તો કિસ્મતનું પાન જો દૂર રહી જાય તો એ માણસ ગમે તેટલી મહેનત કરે છે છતાં આગળ નથી આવતા। મિત્રો, આપણે જોઈએ છીએ કે જે મજૂર લોકો, કારીગરો છે, સખત પરિશ્રમ કરે છે, સખત હાર્ડવર્ક કરે છે, છતાં પણ એમને પૂરતી રોજગારી મળતી નથી। અને જે માનસિક રીતે કામ કરે છે એવી વ્યક્તિઓ થોડુંક કામ કરે છે છતાં એમને વધુ નાણું મળે છે, વધુ રૂપિયા મળે છે, વધુ વળતર મળે છે। એટલે આ બંને વચ્ચેની કમ્પેરિઝન પછી આપણે ગમે તે દલીલો કરીએ કે ના ભાઈ, એ તો સારા રસ્તે મહેનત કરી હશે, સાચા રસ્તે મહેનત, યોગ્ય રસ્તે મહેનત કરી હશે, આ આપણે જુદી જુદી દલીલો કરીએ, પણ છતાંય કિસ્મત એટલે ઈશ્વરની કૃપા, પરમાત્માની કૃપા, એ વાત 100% સાચી છે। ભલે આપણે માનીએ કે ના માનીએ, એનાથી ઈશ્વર પરમાત્માને કોઈ ફેર પડવાનો નથી, પણ કિસ્મત એટલે ઈશ્વરની કૃપા મિત્રો। અને મહેનત એટલે આપણું ધારેલું કામ કરવું, આપણી ઈચ્છા મુજબ કામ કરવું, એની મહેનત છે। હવે મહેનત એ માણસની ઈચ્છા પ્રમાણે અથવા તો માણસ કરે છે। એમાં જો માણસ ક્યારેક મહેનત ઓછી કરે પણ જો એનું કિસ્મત આગળ હોય, કિસ્મતનું પાંદડું આગળ હોય, તો એ માણસને સફળતા મળે છે। માણસ સારી એવી કમાણી કરી શકે છે, ધંધા, રોજગાર, નોકરીમાં આગળ જઈ શકે છે। તો કિસ્મત અને મહેનત બેની આપણે આગળ વાત કરીશું। મિત્રો, ઘણી વાતો આપણે સાંભળીએ છીએ, કિસ્મત અને મહેનત, કોઈ એકદમ કિસ્મતમાં વિશ્વાસ રાખવાવાળા માણસ હોય છે, કોઈ વળી મહેનતમાં વિશ્વાસ રાખવાવાળા માણસ છે। અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ધારણાઓ હોય છે, દરેકની માન્યતાઓ હોય છે, જુદી જુદી માન્યતાઓ હોય છે। પણ મિત્રો, અહીંયા કિસ્મત અને મહેનતની વાત કરીએ તો મને એક વખતે મારા પિતાશ્રી, જેઓ પાછળથી જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હતા, એ પહેલા વૈજ્ઞાનિક, પોતે બહુ મોટા સંશોધનો કર્યા છે। એમણે ગુજરાતની કક્ષાએ બેસ્ટ એવોર્ડ તરીકેનો પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો એવોર્ડ મળી ચૂક્યો છે। એવા મારા પિતાશ્રી સાયન્ટિસ્ટ હતા, છતાં પણ એ પણ છેલ્લી સમય એવું કહેતા હતા કે ના ભાઈ, કિસ્મત જેવું કંઈક છે, માત્ર મહેનતથી આગળ જવાતું નથી। એનું એક સરસ ઉદાહરણ આપું કે એકવાર મારા પિતાજીએ કહ્યું કે એકવાર હું ગામમાંથી સાયકલ લઈને બહાર નીકળતો હતો અને ત્યાં મોટું ઝાડ હતું, પીપળાનું ઝાડ, મોટું જબરજસ્ત, અને કે એ ઝાડના પહેલા પહોંચવાનું હતું એ પહેલા મારા આગળથી એક સાપ આડો ઉતર્યો। તો એક માજીએ મને કહ્યું કે સાહેબ, મારા ફાધર ટીચર હતા એ ગામમાં, સાહેબ તમે આગળ જતા નહીં, કારણ કે સાપ આડો ઉતર્યો છે એટલે તમને અપશુકન થશે। પણ મારા પિતાશ્રી એ વખતે આવું કંઈ માનતા નહીં, એટલે નીકળી ગયા। અને નીકળી ગયા, ત્યાં ગયા તો થોડીક વાર પછી માજીએ બૂમ પાડી, પાછા આવો, તમે પાછા આવો। તો એ માજીનું માની ગયા, પેલા ડોશીમાં હતા એમનું માની ગયા, પાછા ગયા, અને માજીએ પાણી આપ્યું કે લો સાહેબ પાણી પીઓ। એમણે પાણી પી અને નીકળ્યા। થોડી વાર પછી ત્યાં ગયા અને એ પીપળાનું ઝાડ, એ ઊભા હતા, થોડા દૂર ઊભા હતા, અને પીપળાનું ઝાડ પડ્યું અને એવી રીતે ધરાશયી થયું એ પીપળાનું ઝાડ કે જો આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હોત તો એ જીવતી બચત નહીં। મારા પિતાશ્રીએ ત્યાં તાદશ્ય ઉદાહરણ જોયું કે ભાઈ, આ તો ખરેખર હું બચી ગયો, અને ડોશીમાએ મને રોક્યો એટલે હું બચી ગયો। કદાચ જો હું નીકળી ગયો હોત મારા અભિમાનમાં, અથવા તો માજીનું ના માન્યું હોત, તો કદાચ હું આની અંદર આવી ગયો હોત। તો એ એમની જોડે એક ઉદાહરણ આવ્યું સરસ કે ભાઈ, પછી અમને એમ વિશ્વાસ થતો થયો કે ભાઈ, જ્યોતિષ શાસ્ત્ર સાચી વાત છે। જ્યોતિષ શાસ્ત્રના અહીંયા પક્ષે અથવા તો ના પક્ષે હું બોલવાની વાત નથી કરતો, પણ જે અહીંયા મહેનત અને કિસ્મતની વાત છે। પછી ઘણીવાર એમણે અનેક વાતો કરી મને કે ભાઈ, ઘણીવાર હું ઇન્ટરવ્યુ બહુ આપ્યો પણ નોકરીમાં મેળ પડ્યો નહીં, સખત પરિશ્રમ કર્યો પણ ના મેળ પડ્યો। અચાનક એકવાર ઓચિંતો જ ઓર્ડર આવી ગયો, તો પછી મેં એમને કહ્યું કે ભાઈ, એ તો તમારા પૂર્વનું કર્મ હશે અને કર્મ અહીંયા આવ્યું હશે। તો મારા પિતાશ્રી કહે ભાઈ, કર્મ બર્મ તો ઠીક વાત છે, પણ કિસ્મત એ ભગવાન આપે છે, ભગવાન પરમાત્મા લઈને બેઠો છે।
અને આવી તો ઘણી વાતો મેં સાંભળી છે. એટલે મિત્રો, જીવનમાં સફળતા માટે માત્ર પરિશ્રમ, એકલો પરિશ્રમ જ કામમાં આવે છે એવું નથી. પરિશ્રમની સાથે મહેનત પણ જોઈએ છે અને મહેનતની સાથે કિસ્મત કે નસીબ પણ જોઈએ છે. ધીરુભાઈ અંબાણીને દીકરીએ પૂછેલું કે પપ્પા, તમે કેટલી સખત પરિશ્રમ કર્યો છે ત્યારે તમે આટલા મોટા ઉદ્યોગપતિ બની ગયા. ત્યારે ધીરુભાઈએ એમની દીકરીને જવાબ આપ્યો, બેટી, મેં તો મહેનત મારા જેવી તો કેટલાય કરી છે, પણ ભગવાનની કૃપા હતી, પરમાત્માની કૃપા હતી. જો ધીરુભાઈ અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિ, જે ઇન્ટરનેશનલ કક્ષાના જે ઉદ્યોગપતિ છે, એ જો આવું કહેતા હોય તો મિત્રો આપણે સમજી શકીએ કે મહેનતની સાથે કિસ્મત એટલે કે ભગવાનની કૃપા જોઈએ. મહેનત માણસ કરે છે પણ એની કૃપા ભગવાનની હોવી જોઈએ. જો ઈશ્વરની કૃપા ના હોય તો પરમ શક્તિ, પરમાત્મા આપણે જે કહીએ, ભગવાન કહીએ, અલ્લાહ કહીએ, ગોડ કહીએ, પણ જે પરમ શક્તિ છે, જો એની કૃપા ન હોય તો માણસ આગળ આવી શકતો નથી. એ એકદમ સાચી વાત છે મિત્રો. આવા તો ઘણા કિસ્સા છે કે માણસ મહેનત જબરજસ્ત કરે છે પણ એનું કિસ્મત નથી હોતું, તો એ માણસ આગળ આવી શકતો નથી. એટલે તો મેં અહીંયા રજૂઆત કરી છે કે મહેનત અને કિસ્મત દોસ્ત અદ્ભુત. કારણ કે આવા દોસ્ત જો બંને દોસ્તો સાથે મળી જાય, આ બંને દોસ્ત જો સાથે મળી જાય તો માણસનું જીવન સફળ બની જાય. માણસ સફળ બની જાય. માણસ ઉદ્યોગમાં હોય, નોકરીમાં હોય, ધંધામાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો એનું કિસ્મત હોય તો એ માણસ મહેનતથી આગળ નીકળી શકે છે. મિત્રો, આપણે એક સાદું ઉદાહરણ લઈએ, મહેન્દ્ર ધોની અથવા તો સચિન તેંડુલકર. તો સચિન તેંડુલકર જેટલા ભારતમાં, વર્લ્ડમાં કેટલાય માણસો ક્રિકેટ રમવા વાળા પડ્યા છે. આજના યુવાનો પણ જોરદાર ક્રિકેટ રમે છે. એ સેન્ચુરીને એક સાથે ડબલ સેન્ચુરી કરવા વાળા યુવાનો પડ્યા છે, પણ ત્યાં સચિન પહોંચી ગયો કારણ કે એના પર ઈશ્વરની કૃપા હતી, એનું કિસ્મત હતું. મહેન્દ્ર ધોની ક્રિકેટર બની ગયો કારણ કે એની પાછળ ઈશ્વરનો હાથ હતો, પરમાત્માનો, કોઈ પરમ શક્તિનો હાથ હતો. આપણે જે કહીએ, ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, પણ કોઈ પરમ શક્તિ જે કામ કરી રહી છે કે એના ઉપર એનો હાથ હોય છે ત્યારે માણસ આગળ આવે છે. લતા મંગેશકર ખૂબ મોટા ગાયિકા. આવી ગાયિકાઓ અત્યારે હાલ પણ તમે ફળીએ ફળીએ જોશો. મારી બે વિદ્યાર્થીનીઓ છે એની વાત કરું તો ઉર્મિલા રાવત અને શીતલ વસાવા, બંને દીકરીઓ ખૂબ સરસ ગાય છે, પણ એમને એવું કોઈ સ્ટેજ મળ્યું નથી. એમણે મહેનત પણ સખત કરી છે પણ કોઈ એવું સ્ટેજ મળ્યું નથી કે તે આગળ જઈ શકે. જ્યારે લતા મંગેશકર નો અવાજ કોયલ કંઠી, સુપર અવાજ હતો. લતા મંગેશકર ની આપણે વાત કરીએ એટલે આપણને આનંદ આવી જાય એવા કલાકાર હતા. છતાં પણ લતા મંગેશકરની પાછળ ઈશ્વરનો હાથ હશે જ. એમનું કિસ્મત હતું. મહેનત તો જબરજસ્ત કરીએ છે, પણ પેલી બે દીકરીઓ સરસ ગાય છે હજુ, પણ છતાં એમનું કિસ્મત નથી. મહેનત ગમે તેટલી કરશે પણ એક દિવસ એમનું કિસ્મત ખોલશે તો આ બંને દીકરીઓ પણ આગળ આવશે. એટલે મિત્રો, અહીંયા મારો કહેવાનો અર્થ એ છે કે માત્ર મહેનત કરવાથી માણસ આગળ આવે છે એવું નથી, પણ ઈશ્વરની કૃપા, પરમાત્માની કૃપા અથવા તો તેનું કિસ્મત અથવા તો તેનું નસીબ, ડેસ્ટિની હોય ત્યારે માણસ ડેસ્ટિની સુધી પહોંચી શકે છે. તો મિત્રો, આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરો,